એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે એમએસસી સેમ 4 માટે CHE 507 એટલે કે સાયન્ટિફિક રાઇટિંગની વાત કરીશું. સાયન્ટિફિક રાઇટિંગનો પર્પઝ એ છે કે જ્યારે તમારે રિસર્ચ રિવ્યૂ કંઈ પણ લખવું હોય તો તમે કઈ રીતે લખશો એની પ્રેક્ટિસ તમારે એટ એન અર્લી સ્ટેજ કરાવવા માટે તમને આ સબ્જેક્ટ આપવામાં આવ્યો છે. અહીંયા આપણે બેઝિકલી આ પેપર માટે 7 ટાઈપના આપણાને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. ઓર્ગેનિક હોય, એનાલિટિકલ હોય, ઇનઓર્ગેનિક હોય કે ફિઝિકલ હોય, બધામાં આ સરખું જ રહેશે. અહીંયા તમે કરી શકો છો રિસર્ચ આર્ટિકલ કરાવી શકો છો, રિવ્યૂ આર્ટિકલ, કેસ સ્ટડી, મોનોગ્રાફ, બુક ચેપ્ટર, બુક રિવ્યૂ અથવા તો પછી રિસર્ચ પ્રપોઝલ. હવે આનું જે બ્રીફિંગ છે એ તમે સિલેબસમાં પણ જોયું હશે, તો પણ અહીંયા આપણે થોડું જોઈ લઈએ કે રિસર્ચ આર્ટિકલ છે એ તમારી ઓરિજિનલ સ્ટડી છે. બરાબર, તમે એવું કહો છો કે તમે કોઈ પણ એક વસ્તુ, ધારો કે હું વાત કરી લો કે મેં એવું કીધું કે મેં જે બનાનાનું પીલ છે બરાબર, એની અંદરની સાઈડ જે પેલા રેશા આવે ને એના પર મેં સ્ટડી કરી છે અને એનું મેં બધું શોધ્યું છે કે એની શું હોય છે, પ્રોપર્ટીઝ શું હોય છે, એને હું ક્યાં ક્યાં યુઝમાં લઈ શકું છું, અથવા તો પછી એની અંદર કયું કન્ટેન્ટ લાઈક એમાઇલોઝ કન્ટેન્ટ છે કે નહીં, ફેટ કન્ટેન્ટ. આ ખાલી હું એક એક્ઝામ્પલ આપું છું. એવું બધું મેં સ્ટડી કર્યું, એક રિઝલ્ટ અને ડિસ્કશન આપ્યું, તો એ મારું ઓરિજિનલ વર્ક હશે ને તો એ થઈ જશે રિસર્ચ આર્ટિકલ. રિવ્યૂની અંદર શું છે તો કે મેં કોઈ પણ એક ટૉપિક લીધું, લેટ્સ સે મેં ફેટી એસિડનું ટૉપિક લઈ લીધું છે. ફેટી એસિડના ટાઈપ શું હોય છે એની સ્ટડી કરી મેં, એવી રીતે એના કોમ્પ્લેક્સ શું છે, એના મોલિક્યુલ્સ શું છે. હવે ફેટી એસિડ એવું જરૂરી નથી, એ તો એક વાસ્ટ ટૉપિક છે. ફેટી એસિડનું કોઈ એક્ઝામ્પલ હોય તમારી પાસે, જેમ કે ઓલિક એસિડ છે, લિનોલિક એસિડ છે, કોઈ એક પર પણ તમે સ્ટડી કરી શકો છો. એમાં શું કરવાનું આવશે તો કે જ્યારે 2010થી લઈને 2025ના જે પણ રિસર્ચ આર્ટિકલ હોય એની તમે સ્ટડી કરી અને પછી એમાંથી તમે એક તારણ કાઢ્યું, બરાબર, તો એ થઈ ગયું તમારું રિવ્યૂ આર્ટિકલ. વાત કરીએ હવે કેસ સ્ટડીની. કેસ સ્ટડીની અંદર કેવું હશે કે કેસ સ્ટડીમાં આપણે કોઈ પણ એક લિક્વિડ કે કંઈ પણ છે, લેટ્સ સે કોઈ પણ સીડ છે કે એવું કંઈ છે, એની આપણે અલગ અલગ સ્ટડીઝ કરી, સમ હાવ ફિઝિયોલોજિકલ ઓર સમ અધર ટાઈપ ઓફ રિયોલોજિકલ કેરેક્ટર્સ, તો એ બધું જે છે એ કેસ સ્ટડીમાં આવી જાય છે. મોનોગ્રાફની અંદર ઘણા બધા વેક્સિન છે ને એવું બધું છે, એના પર તમે મોનોગ્રાફમાં રિસર્ચ કરી શકો છો. એના માટે તમે ઇન્ડિયન ફાર્માકોપિયા છે જે એની પણ હેલ્પ લઈ શકો છો. એમાં થોડું મોનોગ્રાફ તમને સારું એવું મળી રહેશે. કોઈ પણ બુક છે એની અંદર તમારું ચેપ્ટર તમે નખાવડાવી શકો છો, લાઈક દેટ. અને કોઈ એક બુક છે, આખી બુક તમે વાંચી અને પછી એનું રિવ્યૂ આપ્યું તો એ તમારું બુક રિવ્યૂ થઈ જશે. અને આ છે રિસર્ચ પ્રપોઝલ, કે તમારે એક આખું પ્રપોઝલ બનાવવાનું કે મારે આ ટાઈપની રિસર્ચ કરાવી છે, બરાબર. તો એના માટે રિસર્ચ પ્રપોઝલ હોય છે. બાકીનું થોડું જે છે એ તમને અત્યાર સુધી મેન્ટોર મળી ગયા હશે તમારી રિસ્પેક્ટિવ કોલેજીસમાંથી, તો તમે એમની સાથે પણ થોડું ડિસ્કશન કરી શકો છો. હવે આ બધું જે છે એ બનાવવાનું છે તો એના માટે એક પર્ટિક્યુલર ફોર્મેટ હોય છે. તો એ જે પર્ટિક્યુલર ફોર્મેટ છે એ તમને અહીંયા આ બે રેફરન્સ બુકમાંથી જોવાનું કહ્યું છે એઝ પર ગુજરાત યુનિવર્સિટી. તો કેવું છે કે એક આપણાને મેન્યુઅલ કીધી છે, અ મેન્યુઅલ ફોર રાઇટર્સ ઓફ રિસર્ચ પેપર, થીસીસ એન્ડ ડેઝર્ટેશન્સ, બરાબર. અને બીજી છે કોન્સાઇઝ ગાઈડ ટુ રાઇટિંગ રિસર્ચ પેપર્સ. આ બંનેની અંદર તમને ફોર્મેટ આપી છે કે તમારે કઈ રીતે રિસર્ચ પેપર બનાવવાના છે, કે તમારું રિવ્યૂ આર્ટિકલ કયા પ્રકારનું હોવું જોઈએ, બરાબર. જેને આની અંદર વધારે પડતો ઇન્ટરેસ્ટ હોય એ આ પોતાની રીતે થોડું જોશે. રિસર્ચ આર્ટિકલમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એની પણ સ્ટડી સારી એવી કરી શકો છો. જુઓ, મેં તમને જે કીધા ને એ ઓવર ટૉપિક હતા, બરાબર. હવે એની અંદર બી તમારે અંડર તમે બહુ બધી સબ ટૉપિકમાંથી કોઈ પણ એકને લઈ શકો છો. એવું જરૂરી નથી કે તમે કાર્બોહાઈડ્રેટ આખું મોટું લઈ લો. એના કરતાં છે ને જે તમે કાર્બોહાઈડ્રેટમાં બી કોમ્પ્લેક્સ આમ એક નાનું મોલિક્યુલ હોય ને એની લઈને વધારે પડતી ઇન્ફોર્મેશન આપો ને તો એના માર્ક્સ, એના પર જે તમે લખ્યું છે, તમારું કન્ટેન્ટ છે એ ક્વોલિટી કન્ટેન્ટમાં કન્સિડર થાય છે. કેમ કે આવી નાની મોટી વસ્તુ તો બધાને ખબર હોય છે, પણ જે એના અંદરનું ડીપ ડાઉન એક સિંગલ મોલિક્યુલની વાત કરશો ને તો એ થોડુંક ઇફેક્ટિવ લાગે છે. હવે અહીંયા
તમારે સબમિટ શું કરવાનું છે એની વાત કરી લઈએ. તો તમારે સબમિટ કરવાની છે 2 હાર્ડ કોપી. તમારો જે રિપોર્ટ બનાવશો ને એની એક જે છે એ તમારે કોલેજમાં કરવાની રહેશે ને એક છે યુનિવર્સિટીમાં કરવાની રહેશે. આ હાર્ડ કોપી બનાવો એ પહેલાં જે તમારું આ રિપોર્ટ આખો બનાવશો, જે રિવ્યૂ આર્ટિકલનો કે રિસર્ચનો જે તમારે આના માટે સાયન્ટિફિક રાઇટિંગ માટે હોય છે, એ મોસ્ટલી રિપોર્ટ 20 to 30 પેજીસનો તમારે એપ્રોક્સ બનાવવાનો છે. એનાથી બહુ મોટો ના બનાવતા ને બહુ નાનો ના બનાવતા, એટલે તમારું ક્લિયર કટ લાગે, બરાબર. હવે આની પહેલાં છે ને સોફ્ટ કોપી બનાવવાની. એ સોફ્ટ કોપી તમારે તમારા મેન્ટોર સાથે સારી રીતે ડિસ્કસ કરી લેવાની કે એમને અંદર કંઈ સુધારા વધારા કરાવવા હોય કે જે પણ છે એ તમારે સારી રીતે પહેલાં મેન્ટોર સાથે ક્લિયર કરવાનું અને પછી જ તમારે એની હાર્ડ કોપી કરાવવાની રહેશે. એ તમને કોલેજીસમાંથી ઇન્ફોર્મ કરવામાં આવે એ પ્રમાણે જ કરજો. હું તો એમ સજેસ્ટ કરીશ કે તમે ટૉપિક પણ સિલેક્ટ કરો ને એ પણ એમને બતાવજો, કે પછી એટ ધી એન્ડ એ તમને એવું ના કહી દે કે આ તો રેલેવન્ટ લાગતું જ નથી મને, બરાબર. અને આ જે પીપીટી છે એની એક સોફ્ટ કોપી બનાવવાની હોય છે. રિપોર્ટ કઈ રીતે બનાવવાનો છે અને સોફ્ટ કોપીમાં શું એડ કરવાનું છે બંનેમાં, પીપીટીમાં ને રિપોર્ટમાં, એ આપણે આગળ જોઈ લઈએ. અહીંયા મેં એમ કીધું છે કે તમે જો રિસર્ચ કરી રહ્યા છો, બરાબર, તમારું જે રિસર્ચ આર્ટિકલ છે એને જો તમે કોઈ જર્નલની અંદર પબ્લિશ કરાવશો તો એના તમને એડિશનલ માર્ક્સ મળશે, બરાબર. જે લોકોને આ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે કે મારે આ જ ફિલ્ડની અંદર વધારે કરવું છે કંઈ, તો એ બધા માટે જે રિસર્ચ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એમની વાત થઈ રહી છે, નોટ ફોર ધી ઇન્ડસ્ટ્રી પર્સન ઓવર હિયર. ઓકે. હવે ટોપિક્સ મેં અહીંયા થોડા સજેસ્ટ કર્યા છે ઓન માય લેવલ, કે આ જે મેં ટૉપિક સજેસ્ટ કર્યા છે એ કેવા છે, મેં જેમ હમણાં કીધું ને એવી જ રીતે કે હું તમને એક આખી બ્રાન્ચ કહી રહી છું. તમારે ડીપ ડાઉન જો જોઈતું હોય ને કે મને એક પર્ટિક્યુલર ટૉપિક સજેસ્ટ કરો ને મેમ, તો એના માટે તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. પોસિબલ હશે તો હું તમને સજેસ્ટ કરી દઈશ. અહીંયા પછી એવું થાય કે 2 જણાના સેમ ટૉપિક થઈ જાય, બરાબર. તો આની અંદર આપણે વાત કરી લઈએ કે મેં એક આઈડિયા આપ્યો છે તમને ફોટોકેમિસ્ટ્રી. અત્યારે ફોટોકેમિસ્ટ્રી જે છે ને એ એક ન્યૂલી ઇવોલ્ડ સમહાઉ બ્રાન્ચ છે. તમે ફોટોકેમિસ્ટ્રીના કઈ રીતે બનાવી શકો એ પણ હું તમને કહી દઉં કે ઇટ ઇઝ નોટ નેસેસરી કે ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ફોટોકેમિસ્ટ્રી એન્ડ જેબ્લોન્સ્કી ડાયાગ્રામ ઓર સમ રિએક્શન્સ, બટ ફોટોકેમિસ્ટ્રીનો રોલ શું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ફોટોકેમિસ્ટ્રી છે એની સાથે આપણે બોટની છે એને પણ જોડી શકીએ છીએ. અમુક વાયરસીસ છે, બેક્ટેરિયા છે, એ બધાનું કલ્ટિવેશન ને એને જોવા માટે બી ફ્લોરોસન્સ, ફોસ્ફોરેસન્સ એ બધી પ્રોસેસીસને યુઝ કરવામાં આવે છે. જે એક નેનો પાર્ટિકલ જે છે એનો પણ બ્રાન્ચ છે, તો તમે એવી રીતે નેનો પાર્ટિકલ જે છે એનું લઈ શકો છો, નેનો મોલિક્યુલ્સને લઈ શકો છો, મેક્રોમોલિક્યુલ્સને લઈ શકો છો. પણ એની અંદર યાદ રાખવાનું ખાસ શું છે કે કોઈ પણ એક મોલિક્યુલને લઈને વાત કરજો તો એ તમારું વધારે ઇફેક્ટિવ લાગશે. એવું નહીં કે મેં સ્ટડી કરી છે નેનો મટીરિયલ્સ, બરાબર, એ પછી બહુ બેઝિક લેવલનું થઈ જાય છે. એવી જ રીતે આપણે અહીંયા જો મેં લખ્યું છે કપલિંગ રિએક્શન. હવે તમારે એવું નથી કરવાનું કે હું કપલિંગ રિએક્શનનું કે રિવ્યૂ ઓન કપલિંગ રિએક્શન ઓર સ્ટડી ઓફ કપલિંગ રિએક્શન એવી રીતે ના કરતા. આ બંને ટૉપિક છે કે બાયોડિગ્રેડેબલ પોલિમર્સ છે, આ બધું જે છે એ તમે રિસર્ચમાં પણ યુઝ કરી શકો છો, રિવ્યૂમાં પણ યુઝ કરી શકો છો. જે મેં નામ કીધા એના ઓલરેડી આર્ટિકલ્સ અવેલેબલ હશે, તમે એને ગૂગલ પરથી જુઓ, એના પરથી જે કન્ટેન્ટ તમને જેનું યોગ્ય લાગે એ તમે લઈ લો. એવું પણ બની શકે કે તમે કોઈ એક ટૉપિક લઈ રહ્યા છો, ડાયરેક્ટ એના પર તમને બેઠો રિવ્યૂ આર્ટિકલ મળી જાય, બરાબર. તો એમાંથી આઈડિયા લો, એકમાંથી એકનોલેજમેન્ટ લો, એકમાંથી એબ્સ્ટ્રેક્ટ લો, એકમાંથી તમે થોડું કન્ટેન્ટ લઈ લો, બરાબર. એવી રીતે યુ આર સ્માર્ટ ઇનફ કે તમારે કઈ રીતે આનું તોડમરોડ બેસાડવાનું છે. ઓકે, 4th પોઈન્ટની વાત કરીએ તો 4થમાં મેં કહ્યું છે ડ્રગ ડિઝાઇન અને ડેવલપમેન્ટ. આમાં આપણે મોસ્ટ કોમન જો કોઈ મેડિસિન મગજમાં આવતી હોય તો એ છે પેરાસિટામોલ, બરાબર ને. પેરાસિટામોલની ડ્રગ ડિઝાઇન ડેવલપમેન્ટ જો તમે એની સ્ટડી કરી હોય તો એને તમે આમાં લઈ શકો છો. ઘણા બધા એના ડેઝર્ટેશનમાં પણ લેશે, પણ હવે ડેઝર્ટેશન મોસ્ટલી કોલેજીસમાં નથી. આપણે ચેનલ પર બી વોટિંગ કરાવી હતી તો તમે એને ડેઝર્ટેશનનું ટૉપિક છે પણ તમે એને આમાં રિસર્ચ કે રિવ્યૂમાં પણ લઈ શકો છો. સિમિલરલી ઓર્ગેનોમેટાલિક કેમિસ્ટ્રી છે, એની અંદર કોઈ પણ એકને લઈ લો મોલિક્યુલને, કેજ્ડ સિસ્ટમ, અનકેજ્ડ સિસ્ટમ એવું કંઈક સમજાય તો વોટર ટ્રીટમેન્ટમાં લઈ શકો છો. સીડ એનાલિસિસ, આ બધું જ જે છે ને વોટર ટ્રીટમેન્ટ
સીડ એનાલિસિસ અને / લિક્વિડ પ્રોપર્ટી એનાલિસિસ, આ બધું કેસ સ્ટડીમાં લેવાનું છે તમારે. જ્યારે આ બધી વસ્તુને તમે કેસ સ્ટડી લેશો ને તો એ તમને વધારે યુઝફુલ રહેશે. હવે કેસ સ્ટડીમાં કઈ રીતે, તો કે વોટર ટ્રીટમેન્ટની હું વાત કરું તો વોટર ટ્રીટમેન્ટમાં હું એવું કરી શકું છું કે 2-3 જગ્યાની લેક લઉં. આપણા ગુજરાતની જ આપણે અલગ અલગ લઈ લઈએ કે એક નર્મદા લઈ લીધી, એક મેં આપણે સાબરમતી લઈ લીધી, એવી 2-3 મેં લઈ લીધી. મેં એના અંદરનું ફાઇન્ડ કર્યું કે આની અંદર વાયરસીસ કયા છે, પ્રોટોઝોઆ કયા છે, આલ્ગી કઈ છે, એવું બધું એ ટાઈપનું જો હું ઇન્ફોર્મેશન આપું તો એ મારું એક કેસ સ્ટડી થઈ જાય. બરાબર. સિમિલરલી સીડ એનાલિસિસમાં એવું છે કે હું કોઈ એક લીધા, મેં ફોર એક્ઝામ્પલ પોમીગ્રેનેટનું મેં વાત કરી તો એની મેં મોર્ફોલોજીકલ, રિયોલોજીકલ બધી પ્રોપર્ટીઝની સ્ટડી કરી, એ કયા લેવલ પર સુધી સ્ટેબલ હોય છે, એનો પાવડર બનાવીને શું હું એને ડાઈંગ ઇફેક્ટમાં યુઝ કરી શકું છું. હા, જો આનું અને આનું કનેક્શન એ નીકળે છે. એવી રીતે તમે ડાઈની પણ કઈ સ્ટડી લઈ શકો છો કે મેં ડાઈમાં લીધી રિએક્ટિવ બ્લેક બી સમાવ, એ ડાઈની મેં પ્રોપર્ટીઝ સ્ટડી કરી કે એ કયા ફોર્મમાં હોય છે, એ ક્યારે રિએક્ટ કરે છે, એ કયા લેવલ પર સ્ટેબિલિટી આપે છે, એ બધી જ. બરાબર. તો આ ટાઈપના મેં થોડા તમને ટૉપિક સજેસ્ટ કર્યા છે. આ એક ઓવરવ્યૂ ટૉપિક છે, યાદ રાખજો. ધીસ ઇઝ નોટ ઓલ કે તમે ડાયરેક્ટ આની પર લઈને જતા રહો. ઓકે, સમજ પડી ગઈ? હવે આગળ જોઈ લઈએ કે રિપોર્ટની ફોર્મેટ શું છે. હવે રિપોર્ટની ફોર્મેટ કંઈક આ ટાઈપની હશે. ફ્રન્ટ પેજ છે. તમને એમ તો રિપોર્ટ તમારી કોલેજમાંથી આપવામાં આવશે કે આ ટાઈપના ઘણીવાર સિનિયર્સના આપવામાં આવતા હોય છે, અથવા તો તમારે કઈ રીતનું કરવાનું છે એનું એક ફોર્મેટ આપી દેશે. પણ જો તમારી પાસે ના હોય તો એ પણ તમે મને કહેજો, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ફ્રન્ટ પેજની અંદર તમારું ટાઇટલ, રોલ નંબર, નેમ, કોલેજ નેમ વગેરે બધું આવતું હશે. આ જે સર્ટિફિકેટ છે ને એ તમારે નથી બનાવવાનું, એ તમને તમારી કોલેજમાંથી આપવામાં આવશે, એને તમારે લગાવવાનું છે. બરાબર. એટલે એના માટે જો તમે જ્યારે રિપોર્ટ બનાવતા હોય તો વર્ડ ફાઇલમાં બનાવજો, એટલે તમે આ સર્ટિફિકેટને પછીથી એડ કરી શકો. એટલે તમારી સોફ્ટ કોપીમાં પણ અને પછી હાર્ડ કોપીમાં તો આપણે એડ જ કરવાનું છે. સર્ટિફિકેટ જ્યારે તમને મળી જાય કોલેજમાંથી તો એની યાદથી ઝેરોક્સ કઢાવી લેવાની છે. જે કોલેજમાં જ તમે જમા કરાવશો એની અંદર જે ઝેરોક્સવાળી હોય એ જમા કરાવજો. અને આ જે બીજું સર્ટિફિકેટ, જે મેઇન સર્ટિફિકેટ કોલેજમાંથી આપ્યું છે, એ તમારે યુનિવર્સિટીવાળામાં લગાવવાનું રહેશે. એ સિવાય ડિક્લેરેશન આપવાનું કે હું અહીંયા ડિક્લેર કરું છું કે આ બધું કન્ટેન્ટ મારું ઓરિજિનલ છે, મેં આમની હેલ્પથી કર્યું છે, પછી તમારા મેન્ટોરનું નામ વગેરે. ઇન્ડેક્સ આપવાની છે. ઇન્ડેક્સની અંદર તમારે બધું લખવાનું છે કે મારું આમાં કન્ટેન્ટ શું છે એક્ઝેક્ટલી. કે ભાઈ પહેલાં મેં એબ્સ્ટ્રેક્ટ આપ્યું છે, પછી એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે, એ એબ્સ્ટ્રેક્ટ પછી આપણે આવશે ઇન્ટ્રોડક્શન પછી તમે એની જો હિસ્ટ્રી આપી હોય તો એ કયા ટાઈપના છે. જો તમે ઓર્ગેનિકનું કંઈ ટૉપિક લીધું હોય તો એનું મેકેનિઝમ હશે, બાકી રોલ હશે, સિન્થેસિસ કઈ રીતે થાય છે, અથવા તો તેને એક્સ્ટ્રેક્ટ કઈ રીતે કર્યું, લિક્વિડ હશે તો એક્સ્ટ્રેક્શનની વાત હશે, પછી તેના એપ્લિકેશન શું છે, અથવા તો તમે જે બનાવ્યું છે એના ડેરાઇવેટિવ્સ શું છે. બરાબર. રિસર્ચ હશે તો તમારી પાસે એપ્લિકેશન વગેરે હશે, ફ્યુચર સ્કોપ શું છે, જે પણ તમે તમારી રીતે એડ કરી શકતા હોય, જે તમને સમજ પડી રહી છે એ તમારે આમાં દર્શાવવાનું રહેશે. ઓકે. 7th પોઈન્ટ છે આપણું કન્ક્લુઝન અને 8th પોઈન્ટ છે રેફરન્સીસ. બરાબર. કન્ક્લુડ, સારામાં સારું તમારે કન્ક્લુડ કરવાનું છે, કેમ કે આ જ કન્ક્લુઝન તમારે પીપીટીમાં મૂકવાની આવશે, જે તમે પ્રેઝન્ટ કરશો. એના બેઝિસ પર ધ પર્સન હુ ઇઝ ટેકિંગ યોર વાઇવા એ તમારું જજ કરશે કે ઓકે આ ટાઈપની આણે રિસર્ચ કરી છે, આણે રિવ્યૂ આપ્યું છે, આણે કેસ સ્ટડી કરી છે, મોનોગ્રાફ આપ્યું છે, જે પણ બુક રિવ્યૂ છે. બુક રિવ્યૂ હોય તો બુક રિવ્યૂમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બુકની અંદર તો આપણાને ચેપ્ટર વાઇઝ બધું સારી રીતે મળી જ રહેતું હોય છે, કે પહેલાં એની ઇન્ટ્રોડક્શન બુકમાં સારું એવું હોય તો એમાંથી ડાયરેક્ટ લઈ લેજો. એ પછી બુકને થોડું કન્ક્લુડ કરીને જોજો. મેઇન ટેક અવે શું છે, હા તમે કી ટેક અવેઝ એ લખી શકો છો. બરાબર. દેટ ટ્રુલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે કઈ રીતે કરવું છે. જેણે પણ રિસર્ચ કે સ્ટડી વગેરે લીધું હશે તો એને રિઝલ્ટ અને ડિસ્કશન ખાસ લખવાનું છે કે મેં જ્યારે સ્ટડી કર્યું તો આ બધા રિઝલ્ટ્સ નીકળીને આવતા હતા. ધારો કે મેં એવું સ્ટડી કર્યું કે જ્યારે એ ડ્રાય ફેઝમાં હોય છે તો એનો કંઈક 0.2
ગ્રામ વજન હોય છે, પણ જ્યારે એ વેટ હોય છે તો એનો કંઈક 0.4 આવે છે. તો એનાથી ડિસ્કશન કરવાનું કે આપણે કહી શકીએ કે પાણીનો વજન 0.2 આવી રહ્યો છે. ધીસ ઇઝ ધ વેરિએશન વી કેન સી ઓવર ઇટ. બરાબર, આવી રીતે સમજ પડી જાય. હવે જોઈ લઈએ આપણે પીપીટી. પીપીટીની અંદર તમારે ફ્રન્ટ પેજ છે એ એક સ્લાઇડનું રહેશે, એબ્સ્ટ્રેક્ટ એક સ્લાઇડનું રહેશે. પહેલું જે એબ્સ્ટ્રેક્ટ લખ્યું હોય એમાંથી આની અંદર નાનું લખજો, અને એટલું યાદ રાખજો કે તમારી જે પ્રેઝન્ટેશન છે ને એ બહુ જ અટ્રેક્ટિવ પણ હોવી જોઈએ. જો જે લોકો એવા છે ને કે જેને બહુ બોલતા નથી ફાવતું, તો એ એટલી અટ્રેક્ટિવ ના રાખતા, કેમ કે સામેવાળાને તરત જો તમે કી પોઈન્ટ્સ લખ્યા હશે તો તમને સવાલ કરવાની ઈચ્છા થશે. પણ જેને એમ છે કે મારી પ્રેઝન્ટેશન સ્કિલ્સ સારી છે તો એ સારી અટ્રેક્ટિવ એવી પીપીટી બનાવજો. મોસ્ટલી પ્રિફર કરજો કે તમારું જે બેકગ્રાઉન્ડ છે એ લાઇટ કલરનું હોય. બરાબર, ઇન્ટ્રોડક્શન આપવાનું છે એક સ્લાઇડમાં. આપણે જે ડિસ્કવરી છે, હિસ્ટ્રી છે એ 1 સ્લાઇડની. એના જો વેરિએશન્સ, વેરાયટી, એના ટાઈપ્સ જોવા મળતા હોય તો એ 1 સ્લાઇડના. મેકેનિઝમ કે પછી મટીરિયલ્સની જરૂર પડે, જો તમે કંઈ પ્રેક્ટિકલી ટાઈપ વસ્તુ લીધી હશે તો એના માટે મટીરિયલ્સની જરૂર પડશે, મશીનરીની જરૂર પડશે, તો એ 1 થી 2 સ્લાઇડમાં. બ્રીફ પ્રોસેસ તમે સમજાવી રહ્યા છો એ 2 થી 3 સ્લાઇડમાં. એપ્લિકેશન છે એ આપણા 2 સ્લાઇડમાં, કન્ક્લુઝન 1 સ્લાઇડ, અને રેફરન્સીસ 1 સ્લાઇડ. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું જે પીપીટી છે એ 15થી વધારે સ્લાઇડની થવી ના જોઈએ. તો તમારે ટ્રાય કરવાની છે કે તમારી જે પીપીટી છે એ 12 થી 13 સ્લાઇડ્સની બની જાય અને એની અંદર તમે બધું કવર કરી લીધું હોય. હવે આમાં થોડું તમારે જાતે પણ બધું યાદ કરીને જવાનું. એવું ના થવું જોઈએ કે તમે ડાયરેક્ટ આમ પીપીટી જોઈને એમાંથી વાંચી રહ્યા છો. એ થોડું નેગેટિવ ઇમ્પેક્ટ આપે છે. બરાબર, ઓકે. સો થેન્ક યુ. હોપ સો કે તમને આટલી સમજ પડી ગઈ હશે. તો પણ જો તમને કંઈ પણ ના સમજ પડી હોય તો યુ કેન DM us on Instagram or you can comment in the comment box. Thank you.